સ્વાગત છે તમારો નવા મિની બ્લોગમાં. કેમ છો બધા મિત્રો? આપણે કે દિના વ્લોગ નહોતા મૂક્યા, જેમ કે જે હું ફોનમાં વ્લોગ ઉતારું છું ને આ સેમસંગ ફોનમાં, એ ફોન મારે આવી રીતના ધોરિયામાં પાણીમાં પડી ગયું હતું, એટલે હાલતો નહોતો, એટલે વ્લોગ નહોતો મૂક્યા. હવે વળી પાછા બ્લોગ આપણે ચાલુ કર્યા છે. જો અમારા બાપા છે ને, અમારે તમે દેખાય હા, એનો મોબાઈલ છે ને એ આપણે ટ્રેક્ટરમાં આવી ગયો ડાલા વાસામાં, એટલે એમાં પણ બ્લોગ નહોતો બનાવ્યો. અને ભાઈ કામે વહી જાય એટલે એનામાં તો બને જ નહીં. જોઈ લે અત્યારે હું વારું પાણી હાલે, મજા કાંઈ કરવા નહીં. બપોરે નિશાળથી આવી એ ખાઈ પીને મજાના આવી રીતના કામ કરીએ, મજા કરીએ. રમજાન મહિનો હાલે એટલે હું તો રોજા રહેતો નથી, મારાથી આવી સાર ગાયરું બાયરું બોલાઈ જતી હોય, એટલે વળી એવું કરવું, નાપાત થવું, ગુને ભરાવવું, એટલે એવા કામ ન કરે. રમજાન મહિનો હે, મજા કરી લેવા. તો હવે આપણે છે ને જ્યાં બધા માલ છે ને એને આપણે ભૂકો નાખવાનો હોય, એ સાંજનો તો નાખી દે. જોઈ લો મિત્રો, આપણે પહોંચો કા ઊભો થઈ ગયો. આમાં એને વાયરિંગ ફિટ કરે છે, બધું વાયરિંગ બાકી, પછી આમાંથી ચાલુ થાય ને વીજળી ઉત્પન્ન કરે એવું છે બધું. આપણને આમાં ટપો ના પડે, આપણે તો બસ ખેતી કરવાની, મોજ કરવાની, બસ એટલામાં આપણે ધરાઈ જાય. આખા દી ખેતી કરીએ, વાડીનું કામ કરીએ, આખો દી ટાટિયા દુખે ટાટિયા. મિત્રો હું પાણી વારું છું, અને એવો જ દિવસ તમારો આવે અને તમારી જિંદગીમાં દુઃખ હોય તો ભોગવો, હું ભોગવો, એમાં કાંઈ હોય નહીં. મિત્રો આપણે આવી જાય ગુંદરી વાઢવા. આ પડ્યો આપણું હથિયાર, જોઈ લ્યો. અને હવે વાઢવાની ગુંદરી તો હું નાખી દેજે. તો મિત્રો હવે અહીંનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમે મને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળીએ આગલા બ્લોગમાં. બાય બાય.